જન્માષ્ટમીનો આ તહેવાર અમરેલી શહેરના લોકો માટે મનોરંજક નહીં રહે, કારણ કે રાજકોટમાં જે ઘટના બની ત્યારબાદ સરકાર દ્વારા જે નિયમો કડક બનાવવામાં આવ્યા તેના કારણે અમરેલીની એક પણ સંસ્થા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું નથી। આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના મેદાનના દ્રશ્યો છે। અહીં જ જન્માષ્ટમીના લોકમેળાનું ભવ્ય આયોજન થતું હતું, પરંતુ જે રીતે સરકાર દ્વારા નિયમો કડક બનાવવામાં આવ્યા તેના કારણે અમરેલીની જે તમામ સેવાકીય સ્વૈચ્છિક સંસ્થાઓ મેળાનું આયોજન કરતી હતી તેમણે હાથ ઊંચા કરી લીધા છે અને અમરેલી શહેરમાં એક પણ લોકમેળો યોજાવાનો નથી। અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા અને બગસરા ખાતે મેળાની તડામાર તૈયારીઓ થઈ રહી છે, પરંતુ જાણવા એવું મળી રહ્યું છે કે હજુ સુધી આ મેળાને કોઈ મંજૂરી આપવામાં આવી નથી। આ મંજૂરીઓ કઈ રીતે આપવામાં આવે છે અને આ મેળાના આયોજનમાં એસઓપીની કઈ રીતે લાગુ કરવામાં આવે છે, કઈ રીતે જાળવણી કરવામાં આવે છે તેના પર પણ જિલ્લાના લોકોની અને અધિકારીઓની નજર છે। સુરેશભાઈ, તમારી સંસ્થા દ્વારા દર વર્ષે મેળાનું આયોજન થાય છે, આ વખતે કેમ ન કર્યું? સહારી યુથ ક્લબ ઓફ અમરેલી છેલ્લા 20 વર્ષથી મુકેશભાઈ સંઘાણીની આગેવાનીમાં મેળાનું જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરે છે। આ વખતે મેળો નહીં કરવાનું કારણ સરકારશ્રીની જે એસઓપી છે એ નવી એસઓપી જે ખૂબ જ અમારા માટે પાળવી અઘરી છે। તેમાં એક નિયમ એવો પણ છે કે ગ્રાઉન્ડમાં આટલી કેપેસિટીને લોકો આવે ને વધારે તો તમારે મેળો બંધ કરી દેવો। એવી અનેક બીજી ફાયરની, જીબીની, ફાઉન્ડેશન ભરવા, યાંત્રિકની મંજૂરી લેવી, આ બધી કારણે અમે આ વખતે મેળો નથી કરતા। સુરેશભાઈ, આ મેળો ન કરવાથી ફાયદો નુકસાન શું? આ મેળો કરવાથી ફાયદામાં તો જે નાના રોજગાર લોકો હોય છે એને ખૂબ મોટો ફાયદો થાય છે। યાંત્રિક રાઇડ્સવાળા, બાળકોની રાઇડ્સવાળા, સ્ટોલવાળા અને નાની પથાણા પાથરી પાડતા લોકોને પણ ખૂબ મોટો ફાયદો થતો હોય છે। તે આખા વર્ષ માટે રાહ જોઈને બેઠા હોય છે કે મેળો આવે એટલે આખા વર્ષનું એનું ઘર કેમ ચલાવવું એનું આયોજન અને નાણાકીય વ્યવસ્થાઓ થતી હોય છે, જે આ વખતે નહીં થાય। જન્માષ્ટમીનો આ તહેવાર અમરેલી શહેરના લોકો માટે મનોરંજક નહીં રહે, કારણ કે રાજકોટમાં જે ઘટના બની ત્યારબાદ સરકાર દ્વારા જે નિયમો કડક બનાવવામાં આવ્યા તેના કારણે અમરેલીની એક પણ સંસ્થા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું નથી। આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના મેદાનના દ્રશ્યો છે। અહીં જ જન્માષ્ટમીના લોકમેળાનું ભવ્ય આયોજન થતું હતું, પરંતુ જે રીતે સરકાર દ્વારા નિયમો કડક બનાવવામાં આવ્યા તેના કારણે અમરેલીની જે તમામ સેવાકીય સ્વૈચ્છિક સંસ્થાઓ મેળાનું આયોજન કરતી હતી તેમણે હાથ ઊંચા કરી લીધા છે અને અમરેલી શહેરમાં એક પણ લોકમેળો યોજાવાનો નથી। અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા અને બગસરા ખાતે મેળાની તડામાર તૈયારીઓ થઈ રહી છે, પરંતુ જાણવા એવું મળી રહ્યું છે કે હજુ સુધી આ મેળાને કોઈ મંજૂરી આપવામાં આવી નથી। આ મંજૂરીઓ કઈ રીતે આપવામાં આવે છે અને આ મેળાના આયોજનમાં એસઓપીની કઈ રીતે લાગુ કરવામાં આવે છે, કઈ રીતે જાળવણી કરવામાં આવે છે તેના પર પણ જિલ્લાના લોકોની અને અધિકારીઓની નજર છે। સુરેશભાઈ, તમારી સંસ્થા દ્વારા દર વર્ષે મેળાનું આયોજન થાય છે, આ વખતે કેમ ન કર્યું? સહારી યુથ ક્લબ ઓફ અમરેલી છેલ્લા 20 વર્ષથી મુકેશભાઈ સંઘાણીની આગેવાનીમાં મેળાનું જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરે છે। આ વખતે મેળો નહીં કરવાનું કારણ સરકારશ્રીની જે એસઓપી છે એ નવી એસઓપી જે ખૂબ જ અમારા માટે પાળવી અઘરી છે। તેમાં એક નિયમ એવો પણ છે કે ગ્રાઉન્ડમાં આટલી કેપેસિટીને લોકો આવે ને વધારે તો તમારે મેળો બંધ કરી દેવો। એવી અનેક બીજી ફાયરની, જીબીની, ફાઉન્ડેશન ભરવા, યાંત્રિકની મંજૂરી લેવી, આ બધી કારણે અમે આ વખતે મેળો નથી કરતા। સુરેશભાઈ, આ મેળો ન કરવાથી ફાયદો નુકસાન શું? આ મેળો કરવાથી ફાયદામાં તો જે નાના રોજગાર લોકો હોય છે એને ખૂબ મોટો ફાયદો થાય છે। યાંત્રિક રાઇડ્સવાળા, બાળકોની રાઇડ્સવાળા, સ્ટોલવાળા અને નાની પથાણા પાથરી પાડતા લોકોને પણ ખૂબ મોટો ફાયદો થતો હોય છે। તે આખા વર્ષ માટે રાહ જોઈને બેઠા હોય છે કે મેળો આવે એટલે આખા વર્ષનું એનું ઘર કેમ ચલાવવું એનું આયોજન અને નાણાકીય વ્યવસ્થાઓ થતી હોય છે, જે આ વખતે નહીં થાય।